ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरो निराकरणमस्त्वा निराकरणं मेस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्ति। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાણુ કંપાથી સામવેદીયા તલવકાર શાખીયા કેનોપનિષદના શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમાનુસાર આપણે આ ઉપનિષદના સંબંધ ભાષ્યનો વિચાર કરી રહ્યા છીએ। સંબંધ ભાષ્યમાં સૌપ્રથમ ભગવાન ભાષ્યકાર એ બતાવે છે કે તલવકાર શાખા ઉપનિષદ જે છે એનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા ભગવાન ભાષ્યકાર 9મા અધ્યાયની ઉપનિષદ બતાવે છે। એટલે ઉપનિષદ હોવાથી એનો વિષય પરબ્રહ્મ છે, કર્મકાંડ નથી। ત્યારબાદ કર્મકાંડની સાથે જ્ઞાનકાંડનો હેતુ હેતુ મદભાવ લક્ષણ સંબંધ બતાવવા માટે 8મા અધ્યાયની અંદર શું શું બતાવ્યું છે, 8મા અધ્યાય સુધીમાં એ બતાવ્યું કે 8મા અધ્યાય સુધીમાં સંપૂર્ણ કર્મોનું અને કર્મના આશ્રયભૂત પ્રાણની ઉપાસના અને કર્માંગ સાંગ વિષયક ઉપાસના
તથા ગાયત્ર સામ વિષયક ઉપાસના વંશાંત સુધી કહી દીધી. અને આનું ફળ બતાવ્યું નિષ્કામ ભાવથી અનુષ્ઠાન કરવાથી ચિત્તની શુદ્ધિ. તો જેણે સજ્જનો આ પૂર્વના અધ્યાયોમાં અથવા પૂર્વ કાંડમાં બતાવેલા કર્મ અને ઉપાસનાનું જે અનુષ્ઠાન કરી ચૂક્યો છે, નિષ્કામ ભાવથી, તો એના માટે આ કર્મની ઉપાસના સત્વ શુદ્ધિનું કારણ બને છે. નિષ્કામ ભાવથી કરવામાં આવે તો તેનો મતલબ છે કે આ જે કર્મ અને ઉપાસના એ બે પ્રકારથી કરી શકાય છે, સકામ ભાવથી અને નિષ્કામ ભાવથી. સકામ ભાવથી કરવામાં આવે તો સંસારનું ફળ દે છે, અને નિષ્કામ ભાવથી કરવામાં આવે તો પરમાત્માનો લાભ પ્રદાન કરે છે. એટલે નિષ્કામ ભાવથી કરવામાં આવતા કર્મની ઉપાસનાનું સીધું ફળ છે સત્વની શુદ્ધિ, એટલે કે અંતઃકરણની શુદ્ધિ. અને નિષ્કામ ભાવમાં નિષ્ઠા થાય એ માટે કામ્ય કર્મ અને પ્રતિષિદ્ધ કર્મ નું જે ફળ છે એ સંસાર છે, એ બતાવી રહ્યા છે વૈરાગ્ય માટે. ભગવાન ભાષ્યકાર એ પણ બતાવ્યું કે સકામસ્ય ઇત્યાદિથી, સકામ અને ઉપાસના રહિત કેવલ જે શ્રૌત અને સ્માર્ત કર્મ છે એનું ફળ છે દક્ષિણ માર્ગથી સ્વર્ગની પ્રાપ્તિ અને ત્યાંથી પુનરાવૃત્તિ. એટલે સકામ કર્મનું ફળ બતાવ્યું સંસાર, અને નિષ્કામ કર્મનું ફળ બતાવ્યું સત્વ શુદ્ધિ. તો ભગવાન ભાષ્યકાર સાથે સાથે સ્વાભાવિક કર્મની, સ્વાભાવિક અને અશાસ્ત્રીય કર્મની પ્રવૃત્તિથી મનુષ્ય બચી શકે, એટલે સ્વાભાવિક અને અશાસ્ત્રીય કર્મનું ફળ પણ ભગવાન ભાષ્યકારે બતાવ્યું અધોગતિ. સ્વાભાવિક અને અશાસ્ત્રીય કર્મનું ફળ છે અધોગતિ. અધોગતિ એટલે પશુથી લઈને સ્થાવરાંગ, એ અધોગતિ છે. પશ્વાદિની યોનિથી લઈને, જન્મથી લઈને સ્થાવર પર્યંતના જે જન્મ છે ને એને અધોગતિ કહેવામાં આવે છે. તો સ્વાભાવિક અને અશાસ્ત્રીય કર્મનું ફળ અધોગતિ એટલા માટે બતાવવામાં આવી કે જીવ સ્વાભાવિક અને અશાસ્ત્રીય કર્મથી બચી શકે, અને સ્વાભાવિક અને અશાસ્ત્રીય કર્મથી બચી અને સકામ કર્મમાં પ્રવૃત્તિ થાય છે. એમાં સકામ કર્મ એટલે સાથે સાથે સકામ કર્મનું ફળ પણ બતાવ્યું.
સકામ કર્મનું ફળ ઉર્ધ્વ ગતિ, સ્વાભાવિક અને અશાસ્ત્રીય કર્મનું ફળ અધોગતિ. અને વિહિત, શાસ્ત્ર વિહિત અને સકામ ભાવથી કરવામાં આવતા જે કર્મ છે એનું ફળ છે ઉર્ધ્વ ગતિ. પણ ઉર્ધ્વ ગતિથી અભિપ્રાય છે પરલોકની, સ્વર્ગની પ્રાપ્તિ. પણ એનું ફળ મોક્ષ નથી, પણ એનું ફળ છે સજ્જનો દક્ષિણ માર્ગની પ્રતિપત્તિ અને ત્યાંથી પુનરાવૃત્તિ. એટલે મનુષ્યએ અધોગતિથી બચવા માટે સ્વાભાવિક અને અશાસ્ત્રીય કર્મનો પરિત્યાગ કરવો જોઈએ અને પુનરાવૃત્તિ રૂપી ફળથી બચવા માટે મનુષ્યએ સકામ કર્મનો ત્યાગ કરવો જોઈએ. અને મોક્ષને પ્રાપ્ત કરવા માટે મનુષ્યએ આના આજ જે વિહિત કર્મ જે છે એ નિષ્કામ ભાવથી કરવા જોઈએ, જેથી કરીને નિષ્કામ કર્મનું ફળ છે વિશુદ્ધ સત્વ, સત્વ શુદ્ધિ. અને સત્વ શુદ્ધિ થયા પછી જીવ આલોક અને પરલોકના સુખ ભોગથી વિરક્ત થઈ જાય છે. એટલે ભગવાન ભાષ્યકારે આગળ બતાવ્યું વિશુદ્ધ સત્વ અને જે નિષ્કામ છે એ વિરક્ત થઈ જાય છે. બાહ્ય અને અનિત્ય એવા સાધ્ય અને સાધન સંબંધથી જે વિરક્ત છે, અને વિરક્તિનું કારણ છે સજ્જનો આલોક અને પરલોકમાં, એટલે કે પૂર્વ આ જન્મમાં યા પૂર્વ જન્મમાં કરેલા નિષ્કામ કર્મના સંસ્કાર વિશેષના ઉદ્ભવ થવાના કારણે જે વિરક્ત છે એ વિરક્તને પ્રત્યેગાત્મ વિષયની જિજ્ઞાસા જે છે એ ઉત્પન્ન થાય છે. પ્રત્યેગાત્મ વિષયા જિજ્ઞાસા પ્રવર્તતે. કારણ કે એને ખબર પડી ગઈ, એને નિશ્ચય થઈ ગયો કે સ્વાભાવિક અને અશાસ્ત્રીય કર્મનું ફળ અધોગતિ છે. એટલે અધોગતિથી બચવા માટે સ્વાભાવિક અને અશાસ્ત્રીય જે કર્મ છે એના અનુષ્ઠાનનો પરિત્યાગ. સકામ કર્મ જે છે એનું ફળ સંસાર છે અને પુનરાવૃત્તિ છે. એટલે સકામ કર્મનો પણ ત્યાગ. નિષ્કામ કર્મનું ફળ ચિત્ત શુદ્ધિ છે. એટલે નિષ્કામ કર્મના અનુષ્ઠાનથી ચિત્ત શુદ્ધ થયા પછી ચિત્ત શુદ્ધિનું ફળ છે વૈરાગ્ય. અને વૈરાગ્ય જે છે એનાથી યુક્ત જે છે એને પ્રત્યેગાત્મા વિષયની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે જ્ઞાન માટે. કારણ કે કર્મનું ફળ સંસાર છે અને જ્ઞાનનું ફળ મોક્ષ છે. એટલે એને પ્રત્યેગાત્મ વિષયા જિજ્ઞાસા પ્રવર્તતે. હવે એ જે જિજ્ઞાસા છે એ આ ઉપનિષદની અંદર એ બતાવવામાં આવે છે. જો એટલે કહ્યું તદ એતદ વસ્તુ પ્રશ્ન પ્રતિવચન લક્ષણયા શ્રુત્યા પ્રદર્શ્યતે
કેનેશિતમ ઇત્યાદ્યયા. આવા અધિકારને ધ્યાનમાં રાખીને ભગવતી શ્રુતિ આ જે જિજ્ઞાસ્ય આત્મતત્વ રૂપી જે વસ્તુ છે એ વસ્તુ શ્રુતિ દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે. આત્મા તત્વ જે વસ્તુ છે એ આ કેનોપનિષદ શ્રુતિ દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે. શા માટે? કારણ કે વિરક્તને આત્મ તત્વ વિષયની જિજ્ઞાસા છે એટલા માટે. એટલે શ્રુતિ જે છે કેનોપનિષદ શ્રુતિ આ આત્મ તત્વ વસ્તુ જે છે એનું પ્રદર્શન કરે છે. કેવા રૂપમાં પ્રદર્શિત કરે છે? તો કોઈ પ્રશ્ન અને પ્રતિવચન લક્ષણથી. પ્રશ્નોત્તરના રૂપમાં. કેવા રૂપમાં? પ્રશ્નોત્તરના રૂપમાં. એટલે શિષ્યનો પ્રશ્ન અને ગુરુજી દ્વારા ઉત્તર. એ પ્રશ્ન અને પ્રતિવચન એ જ જેનું લક્ષણ છે એ લક્ષણ દ્વારા શ્રુતિ અહીંયા આત્મતત્વ વસ્તુ જે છે એનું પ્રદર્શન કરે છે. કેનેશિતમ પતતિ પ્રેષિતમ મન ઇત્યાદિ આ 9મા અધ્યાય દ્વારા સજ્જનો. એટલે એ નક્કી થયું કે જે કર્મના ફળથી વિરક્ત છે ને એને જ બ્રહ્મની જિજ્ઞાસા થાય છે. કોને? કર્મના ફળથી જે વિરક્ત છે એને જ બ્રહ્મની જિજ્ઞાસા થાય છે. સજ્જનો, તે જ બ્રહ્મનો જિજ્ઞાસુ બને છે. કારણ કે કર્મનું ફળ સંસાર છે, જ્ઞાનનું ફળ મોક્ષ છે. એટલે જેને મોક્ષની અપેક્ષા છે તો એ જેનું ફળ સંસાર છે એવા કર્મના ફળથી એ વિરક્ત છે. કર્મના ફળથી વિરક્ત એટલા માટે કે કર્મનું ફળ નાશવંત છે અને પુનરાવૃત્તિ છે. અને આ જિજ્ઞાસુ છે એને એવો મોક્ષ જોઈએ છે કે જે પ્રાપ્ત થયા પછી ત્યાંથી પુનરાવૃત્તિ એટલે પાછું આવવું ન પડે. તો ભગવતી શ્રુતિ જે છે એ કેનેશિતમ ઇત્યાદિ દ્વારા આ ઉપનિષદ દ્વારા આત્મતત્વ વિશેની જે વસ્તુ છે આત્મતત્વ છે એનું પ્રદર્શન કરે છે. એટલે ટોટલ અર્થ એ થયો કે કર્મફળથી વિરક્ત છે એના જ મનમાં બ્રહ્મની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. તો આ વાત કેવલ આ જ ઉપનિષદમાં છે એવું નથી. અન્ય પણ ઉપનિષદ જે છે આ વાત કરે છે. અન્ય ઉપનિષદની અંદર પણ આ પ્રક્રિયા જોવા મળે છે. જો ભગવાન ભાષ્યકાર અહીંયા અન્ય ઉપનિષદનો જે છે સંવાદ પ્રસ્તુત કરે છે. આ વાત કેવલ કેનોપનિષદ જ કહે છે એવું નથી, પણ કઠોપનિષદ પણ આ વાત કહે છે કે કર્મફળથી જે વિરક્ત છે એના જ મનમાં બ્રહ્મની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. એ વાત કેનોપનિષદ જ નહીં, કઠોપનિષદમાં પણ આ વાત કહેલી છે. તો કઠોપનિષદનો મંત્ર જે છે અહીંયા પ્રસ્તુત કરે છે. જો પાઠ મળ્યો, કાઠકે ચોક્તમ પરામ ચિખાની વ્યત્રિણત સ્વયંભૂ તસ્માત પરામ પશ્યતિ નાંતરાત્મન કશ્ચિદ ધીરઃ પ્રત્યગાત્માનમેક્ષ્ય દાવૃત્ત ચક્ષુરમૃતત્વમિચ્છન ઇત્યાદિ. એટલે આ કઠોપનિષદનો શ્લોક છે.
ભગવાન ભાષ્યકાર એને સંવાદ રૂપથી પ્રસ્તુત કરે છે અને આ કેનોપનિષદનો જે કથન છે એને વધારે પુષ્ટ કરે છે. કેનોપનિષદ શું કહે છે કે કર્મફળથી જે વિરક્ત છે એને જ બ્રહ્મની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. એ વાત આ કઠોપનિષદ પણ બતાવે છે. શું બતાવ્યું કઠોપનિષદ ની અંદર? જો પરાંતિ ખાની વ્યતિણત સ્વયંભૂ. ખાની એટલે ઇન્દ્રિયો, શ્રોત્રાદિ ઇન્દ્રિયો જે છે એ પરાંચી વ્યતિણત, પરાંચ એટલે કે બહિર્મુખી જે છે એનું નિર્માણ કર્યું. કોણે? બ્રહ્માજીએ. સ્વયંભૂ ખાની પરાંચી વ્યતિણત. સ્વયંભૂ બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે ઇન્દ્રિયોને બહિર્મુખી બનાવી. એટલે સજ્જનો, ઇન્દ્રિયો જે છે બહારનું જોઈ શકે છે પણ પોતાનું અધિષ્ઠાન સત્તા આત્માને એ જોઈ શકતી નથી. તસ્માત પરાં પશ્યતિ નાંતરાત્મન. તસ્માત એટલે બહિર્મુખી હોવાના કારણે, પરાંગ એટલે બહારનું જોઈ શકે છે, નાંતરાત્મન આંતરાત્માને એ ઇન્દ્રિયો જોઈ શકતી નથી. તો આત્માને કોણ જોઈ શકે છે? તો કે કશ્ચિત ધીર. મનુષ્યોમાં જે ધીર પુરુષ છે ને, કોઈ ધીર, પ્રત્યેગાત્માનમ એક્ષત, પ્રત્યેગાત્માનો ઈક્ષણ કરવાની ઈચ્છા વાળો જે ધીર પુરુષ છે એ શું કરે છે? આવૃત ચક્ષુ અમૃતત્વમ ઈચ્છન. અમૃતત્વને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કોઈ ધીર પુરુષ જે છે આ બહિર્મુખી ઇન્દ્રિયો જે છે એને આવૃત ચક્ષુ એટલે કે જે અંતર્મુખી બનાવે છે. અમૃતત્વમ ઈચ્છન એટલે અમૃતત્વની ઈચ્છાથી પ્રત્યેગાત્માનમ એક્ષત એટલે પ્રત્યેગાત્માની જિજ્ઞાસા વાળો થઈને, પણ પ્રત્યેગાત્માની જિજ્ઞાસા ક્યારે થાય છે? તો કોઈ આવૃત ચક્ષુ ઇન્દ્રિયોને જે બહિર્મુખી છે એને બદલે જે અંતર્મુખી કરે છે, એટલે કે નિષ્કામ ભાવથી જે કર્મનું અનુષ્ઠાન કરી ચૂક્યો છે એ અમૃતત્વને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી પ્રત્યેગાત્માનમ એક્ષત, પ્રત્યેગાત્મા વિશેની ઇન્દ્રિયોને બનાવે છે. તો આ જે શ્લોક દ્વારા પણ એક વાત નક્કી થઈ કે જે કર્મફળથી વિરક્ત છે એના જ મનમાં બ્રહ્મ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. બધાના મનમાં નહીં. કર્મફળથી વિરક્ત એટલે કે નિષ્કામ કર્મના ફળ સ્વરૂપે જે કર્મફળથી વિરક્ત થઈને નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કરે છે એના મનમાં બ્રહ્મની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. એ આ કેનોપનિષદ બતાવે છે અને કઠોપનિષદ બતાવે છે. અને કેવળ કઠોપનિષદ જ બતાવે છે એવું નહીં, મુંડકોપનિષદ પણ આ વાત બતાવે છે. એટલે મુંડકોપનિષદનો પણ શ્લોકનો ઉદ્ધરણ રૂપથી ભગવાન ભાષ્યકાર બતાવે છે. મુંડકોપનિષદનો શ્લોક: પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદ માયા નાસ્ત્ય કૃતઃ કૃતેન તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાવિગચ્છેત સમિત પાણિ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ.
ઇતિ આદ્યા આથર્વણે ચ. જો આ આથર્વણી શ્રુતિ એટલે કે મુંડક શ્રુતિ એ પણ એવું કહે છે કે જે વિરક્ત છે ને એના જ મનમાં પ્રત્યેગાત્મ વિષયક વિજ્ઞાન સાંભળવાની, મનન કરવાની અને જાણવાની જિજ્ઞાસા થાય છે સજ્જન. ભગવાન ભાષ્યકાર કોઈ પોતાના ઘરની વાત કરીને આ બતાવતા નથી કે ભાઈ પોતાની કપોલ કલ્પિત વાત કરે છે અને બધાને સંસારથી વિરક્ત કરવા માંગે છે, એવું નથી. ભગવાન ભાષ્યકાર કહે છે કે હું જે આ વાત કહું છું એ ઉપનિષદ સંમત છે કે વિરક્તના મનમાં જ કર્મફળથી વિરક્ત જે છે એને જ બ્રહ્મની જિજ્ઞાસા થાય છે, બધાને નહીં. એટલે વિરક્તના મનમાં જ પ્રત્યેગાત્મ વિષયક વિજ્ઞાન નું શ્રવણ, મનન અને એને જાણવાનું સામર્થ્ય ઉત્પન્ન થાય છે સજ્જનો. એટલે મનુષ્ય શું કરવું જોઈએ સજ્જનો? કર્મનું અનુષ્ઠાન નિષ્કામ ભાવથી કરવું જોઈએ. નિષ્કામ ભાવથી જે કર્મ કરે છે, ફળની આશા રાખ્યા વગર, ફળ નાશવંત છે એવું જેને સમજાઈ જાય છે એ જ નિષ્કામ ભાવથી કર્મ કરે છે. અને નિષ્કામ ભાવથી કર્મ કરવાના ફળ સ્વરૂપે એનું ચિત્ત શુદ્ધ થાય છે. અને જેનું ચિત્ત શુદ્ધ થાય છે એ વિરક્ત થાય, અને વિરક્ત સંસારથી વિરક્ત થઈ જાય છે. અને એના મનમાં પ્રત્યેગાત્મ વિષયની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. અને એ જિજ્ઞાસુ વ્યક્તિના મનમાં ઉઠતો જે પ્રશ્ન છે એ પ્રશ્ન અને ગુરુજીએ જે ઉત્તર આપ્યો એવો જ સંવાદ આ ઉપનિષદની અંદર જોવા મળે છે. એટલે આ ઉપનિષદનો અધિકારી વિરક્ત છે. ઉપનિષદનો અધિકારી કોણ છે? વિરક્ત છે. એટલે જો ભાષ્યકાર આગળ લખે છે એવમ હિ, મળ્યો પાઠ, એવમ હિ વિરક્તસ્ય પ્રત્યેગાત્મ વિષયમ વિજ્ઞાનમ શ્રોતુમ મંતુમ વિજ્ઞાતુમ ચ સામર્થ્યમ ઉપપદ્યતે ન અન્યથા. જો ભાઈ પ્રત્યેગાત્મ વિષયક વિજ્ઞાન, પ્રત્યેગાત્મ વિષયક વિજ્ઞાનનું શ્રવણ, પ્રત્યેગાત્મ વિષયક જે વિજ્ઞાન છે એનું મંતુમ એટલે મનન, અને પ્રત્યેગાત્મ વિષયક વિજ્ઞાન છે એનું વિજ્ઞાન એટલે જ્ઞાન, વિશેષ રૂપથી જ્ઞાન નો જે સામર્થ્ય છે એ સામર્થ્ય કોને પ્રાપ્ત થાય છે? તો કયું? વિરક્તસ્ય. વિરક્તને. કોને? વિરક્તને થાય છે. જે સંસારના ફળથી, સંસારથી વિરક્ત છે એને જ પ્રત્યેગાત્મ વિષયક જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. પ્રત્યેગાત્મ વિષયક એટલે કે પ્રત્યેકની અંદર રહેલો જે આત્મા છે એને કહેવામાં આવે છે પ્રત્યેગાત્મા સજ્જનો. તો કે છે કેમ? જે વિરક્ત હોય એને જ આ જિજ્ઞાસા થાય, બીજાને ન થાય? તો કહ્યું કે ન અન્યથા. અન્યથા અન્ય પ્રકારથી આ જે જિજ્ઞાસા સંભવ નથી. એટલે કે અવિરક્ત જે છે એને આત્મ તત્વનું જ્ઞાન થઈ શકતું નથી. કોને થઈ શકે છે? વિરક્તને. કોને? વિરક્તને. જે અવિરક્ત છે, બાહ્ય વિષયોની અંદર આક્ષિપ્ત ચિત્ત છે,
એને તો આત્મ તત્વ વિશેની જિજ્ઞાસા જ ઉત્પન્ન નથી થતી સજ્જનો. એટલે વ્યાખ્યાકાર લખે છે, અવિરક્તસ્ય બહિર્વિષય આક્ષિપ્ત ચેતસ આત્મ જિજ્ઞાસા એવ અનુપન્ના કથંચિત જાતાપી ન ફલાવસાના સ્યાત શુદ્રયાગાદિવત ઇત્યર્થઃ. ભાષ્ય ટીકાકાર ભગવાન ભાષ્યકારના કથનનો અભિપ્રાય બતાવતા કહે છે કે જે અવિરક્ત છે, એટલે કે સંસારથી જે વિરક્ત નથી થયો, સંસાર પ્રત્યે જેને વૈરાગ્ય નથી, બાહ્ય વિષયની અંદર જેનું આક્ષિપ્ત ચિત્ત છે, એના મનમાં તો આત્મ જિજ્ઞાસા એવ અનુપન્ના, આત્માને જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન જ નથી થતી. એને અનુપન્ન રહે છે, ઉત્પન્ન જ નથી થતી. માનો ક્યારેક થઈ જાય, કથંચિત જાતાપી, કદાચ કોઈનામાં જોવા મળે તો વ્યાખ્યાકાર કહે છે કે ન ફલાવસાના, એ ફલ પર્યંત રહેતી નથી. ફલાવસાના સ્યાત, ફળ દેવા વાળી નથી થતી. ફળ છે આત્મતત્વ જ્ઞાન. ક્યારેક કદાચ કોઈ અવિરક્તના મનમાં, બહિર્વિષય આક્ષિપ્ત ચિત્તવાળા અવિરક્તના મનમાં આત્મતત્વ વિશેની જિજ્ઞાસા માનો કે કદાચ ક્યાંક જોવા મળે તો એ બ્રહ્મ જ્ઞાન સુધી રહેતી નથી. યા બ્રહ્મ જ્ઞાન પ્રદાન કરવા વાળી થતી નથી. કેવી રીતે? ભાષ્ય ટીકાકાર દ્રષ્ટાંત બતાવે છે, શુદ્ર યાગાદિવત. શુદ્ર યાગાદિનું જેમ કોઈ ફળ નથી હોતું, એમ અવિરક્તની અંદર જે કદાચિત કે આત્મ તત્વ વિશેની જિજ્ઞાસા જોવા મળે પણ તો સજ્જનો એ આત્મ તત્વ જ્ઞાન રૂપી ફળ પ્રદાન કરવા વાળી થતી નથી. એટલે એ નક્કી થઈ ગયું કે જે સંસારથી વિરક્ત છે એ જ આત્મ તત્વ જ્ઞાનનો અધિકારી છે. કોણ? સંસારથી જે વિરક્ત છે એ જ આત્મ તત્વ જ્ઞાનનો અધિકારી છે સત્સંગ. અને એની અંદર જ આત્મ તત્વને સાંભળવાનું, મનન કરવાનું અને જાણવાનું સામર્થ્ય ઉત્પન્ન થાય છે. જે વિરક્ત નથી એને આ આત્મ તત્વનું શ્રવણ, મનન, નિધિધ્યાસન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થતું નથી. જો ભગવાન ભાષ્યકાર આગળ શું લખે છે? એતસ્માચ્ચ પ્રત્યેગાત્મ બ્રહ્મ વિજ્ઞાનાત સંસાર બીજમ અજ્ઞાનમ કામ કર્મ પ્રવૃત્તિ કારણમ અશેષત નિવર્તતે. કહે છે કે એતસ્માચ્ચ પ્રત્યેગાત્મ બ્રહ્મ વિજ્ઞાનાત, પ્રત્યેગાત્મ વિષયક જે બ્રહ્મ વિજ્ઞાન જે છે, જે વિરક્તને પ્રાપ્ત થાય છે, તો વિરક્તને માટે તો એ જિજ્ઞાસા છે એ ફલ પર્યવસાયની પ્રાપ્ત થાય, એને ફળ પ્રદાન કરવા વાળી થાય છે. અવિરક્તને જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો એ બ્રહ્મ જ્ઞાન રૂપી શોક મોહાદિની નિવૃત્તિ રૂપ જે ફળ પ્રદાન કરવા વાળી નથી થતી. જે વિરક્ત છે એને જ આ પ્રત્યેગાત્મ બ્રહ્મ જ્ઞાન વિષય
જે જ્ઞાન છે એ ઉત્પન્ન થાય છે, પ્રત્યેગાત્મ બ્રહ્મ વિજ્ઞાન. અને પ્રત્યેગાત્મ બ્રહ્મ વિજ્ઞાનથી વિરક્તને માટે સંસારનું બીજ જે અજ્ઞાન છે એ અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. જે અજ્ઞાન કામ કર્મ પ્રવૃત્તિનું જે કારણ છે, કામ કર્મ પ્રવૃત્તિનું કારણ જે અજ્ઞાન છે એ અશેષત નિવર્તતે, સંપૂર્ણપણે જે છે એનું સમાપ્ત થઈ જાય છે. કોને? વિરક્તને માટે. કારણ કે વિરક્તના મનમાં આ જે પ્રત્યેગાત્મ વિષયક જે વિજ્ઞાન છે એનું શ્રવણ મનન અને નિધિધ્યાસનનું સામર્થ્ય ઉત્પન્ન થાય છે. અને જે આ આત્માનું શ્રવણ મનન નિધિધ્યાસન કરે છે એને જે પ્રત્યેગાત્મ બ્રહ્મ વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને પ્રત્યેગાત્મ બ્રહ્મ વિજ્ઞાન પ્રાપ્ત થતા શું લાભ થાય છે? તો કયો? સંસારનું બીજ જે અજ્ઞાન કે જે કામ કર્મ પ્રવૃત્તિનું કારણ છે એ અજ્ઞાન અશેષતા એટલે કે પૂર્ણ